વેલકમ ટુ માય લિટલ બિગ બહુ નાનું ચેનલ છે સાલિક કરીને. તો મારે સમ ક્વાયરી હતી કે જે રીતે કે અમારા જેવા જે નાના કોન્ટેન્ટ ક્રિએટર છે, જે લોકો રેગ્યુલર પર પોસ્ટ કરે છે, થોડું સારું કોન્ટેન્ટ પણ બનાવે છે, બટ એમને રીચ નથી મળતું. તે ડિમોટિવેટ થઈ જાય છે કે એમને રીચ નથી મળતું. વર્ષોથી હું ઓલમોસ્ટ 537 મારા પોસ્ટ છે. ઓલમોસ્ટ 2-3 વર્ષ થઈ ગયા છે મને કન્ટિન્યુ પોસ્ટ કરવાથી. બટ શું છે કે મને રીચ નથી મળતી, આટલા વ્યૂઝ નથી આવતા. તો શું કરું કે જસ્ટ લાઈક હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય સેલ્ફ ઇન સોશિયલ મીડિયા. સો હું તમારા જેવો કરી શકું છું કે તમારી જેવા ઇન્સ્પાયર કરી શકું બધા જ લોકોને. તો એ બધું જ મારે જાણવાનું છે. એટલે તમે બધું ટ્રાય તમારું બેસ્ટ આપી ઓલમોસ્ટ આપી દઉં છું. ઓલમોસ્ટ એવું લાગે છે. હું છે ને ટેનિસ રમતો હતો ને તો ત્યાં અમને એક વસ્તુ શીખવાડેલી કે ઇફ યુ આર વિનિંગ ડોન્ટ ચેન્જ યોર ગેમ, ઇફ યુ આર લુઝિંગ ઇન્સ્ટન્ટલી ચેન્જ યોર ગેમ. એટલે અગર કંઈ કામ નથી કરી ગયું મતલબ નથી ગયા તો ચેન્જ કરતા રહો. બીજું કે કંઈ પણ જે તમારા મનમાં હોય કે એવું લાગે કે આ ટ્રાય કરવું જોઈએ કે પણ મારે મૂકવા લાયક નથી, મૂકી દેવા. એક જ લાઈન છે, મૂકો. જ્યાં સુધી વસ્તુઓ બહાર નહીં પાડો ને નવી નવી અલગ અલગ, તે હુ આર યુ ટ્રુ ટુ યોર સેલ્ફ. તમારે શ્લોક બનવાની જરૂર નથી, યજ્ઞેશ બનવાની જરૂર નથી. તમે કોણ છો? જે પોઈન્ટ પર તમે તમારી જાતને બતાવવાનું ચાલુ કરશો ને ત્યારે જ કન્ટેન્ટ આગળ વધશે. બીજો એક્ઝામ્પલ હતું, ઇનિશિયલ લેવલ પર હું 5 વર્ષથી બનાવતો હતો પણ મને બૂસ્ટ છેલ્લા 2 વર્ષ હતો. તો મારા પહેલા 3 વર્ષ હું યજ્ઞેશ જેવું કન્ટેન્ટ એ ઓલમોસ્ટ કોપી જ હતું એ વસ્તુ, પણ મને જરાય રીચ નથી મળી. 1200-1100 ફોલોઅર્સ જ હતા. પણ જે પોઈન્ટ પર મેં પોતાની જાતને કે હું કોણ છું એ રીતના પ્રેઝન્ટ કરવાનું ચાલુ કર્યું ત્યારે રીચ બનવાની ચાલુ કર્યું. એટલે બહુ જ ફરક પડે એ વસ્તુનો. બીકોઝ ઓફ જે મારું કોન્ટેન્ટ છે ને ઓલમોસ્ટ ગિરીશભાઈ જેવું છે. એ જ કોપી કરી છે, જે પીઓપી છે એ જ લીધું છે. તો એટલે મારે એક પૂછવાનું હતું કે કઈ રીતે હું ચેન્જ કરી શકું છું, શું કરી શકું છું. એટલે મારે એટલે જે રીતે તમે કીધું સવાલની અંદર જ મોસ્ટલી જવાબ છે કે તમે જે રીતે અત્યારે કીધું કે તમે અગર જો કોઈને જોઈને ડિટ્ટો કે સેમ કે એના જેવું સિમિલર કરશો ને, એટલી જ ઓડિયન્સ પહેલા એ વસ્તુ જોઈ ચૂકેલી છે. તો પછી ફરીથી તમને જોઈને તમારી અંદર જોઈને એટલી મજા નહીં આવે. એક જ જોક્સને તમે વારી ઘડે 10 વાર સાંભળશો ને તો એની મજા મળતી જશે. તો એ વસ્તુ એ દરેક જગ્યાએ હોય કે તમે સેમ જ કન્ટેન્ટ અગર કોઈનો જોઈને બનાવશો ને તો પછી સિમિલર થતા થતા એની જે મજા છે ને એ મરી જાય. હોઈ શકે કે એક વખત જતું રહે, બીજી વખત જતું રહે, પણ જે તમારી ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી છે ને એ કદી બહાર નહીં આવે. એટલે એના માટે તમારે ખુદનું પોતાનો એક રૂટ કાઢવો પડશે કે તમે કઈ વસ્તુમાં બેસ્ટ. જરૂરી નહીં કે કોઈને જોઈને તો ભાઈ આનું સારું લાગે છે તો આના જેવું બનાવો. તમને કઈ વસ્તુ કરવી ગમે છે, લાઈક દરેક જણનું હોય ને કઈ ના કઈ પ્લસ પોઈન્ટ. કેમ કે આનો પ્લસ પોઈન્ટ છે એ પ્રમાણે એ કરશે ને તો એને કોઈની જરૂરત નહીં પડે. એ બનાવતો જ જશે કેમ કે એની વસ્તુ ગમી ગઈ છે ને એનો પ્લસ પોઈન્ટ. તો દરેક જણે પોતપોતાની અંદર છે ને એક રૂટ કાઢવો પડે કે પોતાની એક કી હોય કે ભાઈ પોતાના એક એકાઉન્ટની કી હોય. મને મારા એકાઉન્ટની કી મળી ગઈ તો હું એટલા માટે ફ્લુએન્ટ વેમાં જઉં છું. હવે મારે એના માટે બહુ વધારે દિમાગને કસવાની જરૂર પડતી, કેમ કે મારી કી મને મળી ગઈ, મને ગમી ગયું છે, મને સારી રીતના રિઝલ્ટ મળી રહ્યું છે. હોઈ શકે કે મને લેટ રિઝલ્ટ મળે પણ મળશે. એ વસ્તુનો એક હોપ રાખીને તમારે કન્ટિન્યુ જતું જવું પડે. અને બીજી વસ્તુ કેવું કે આમાં છે ને તમે કદી પણ એવું ના વિચારી શકો કે મેં 500 વિડીયો નાખ્યા તો હજુ સુધી કેમ નહીં જઈ. હોઈ શકે કે તમે 500 વિડીયો ખોટા ડાયરેક્શનમાં નાખી રહ્યા. તમે જે રીતે અત્યારે કહી દીધું કોન્ફિડન્સ સાથે કે મેં ઓલમોસ્ટ બધું ટ્રાય કરી ચૂક્યો છું, મને આજે 6 વર્ષ થયા, મેં હજુ સુધી ઓલમોસ્ટ નહીં કર્યું. મને બી હજુ ખબર છે કે મારે બહુ બધું કરવાનું બહાર. એટલે કદી પણ તમે ઓલમોસ્ટ સુધી પહોંચી જ ના શકો. કેમ કે જે દુનિયા જે રીતે ચાલી રહી ને દર 1 મહિને દર બીજા મહિને એટલી બધી જાતના ટ્રેન્ડ આવી રહ્યા છે, એટલી બધી જાતના વેઝ આવી રહ્યા છે ને કન્ટેન્ટના, કે તમે કદી પણ તમારું 100% પહોંચી જ ના શકો. આવતું જ જાય છે એ વસ્તુ. એટલે તમે કદી એ વસ્તુ પર પહોંચી ના શકો. એટલે કોન્સ્ટન્ટ તમારે એ ટ્રાય પર રહેવું જ પડે. આજે મને ખુદને ખબર છે કે હું જે કરી રહ્યો છું મે બી મારું જોઈને કોઈને વધારે રીચ મળી જાય, પણ એ રીચ એ લોકોની 1 કે 2 વિડીયો સુધીની જ હોય. જે તમારી ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી હશે ને કે આજ નહીં તો કાલે કોન્સ્ટન્ટલી તમારી રીચ થતી જ રહેશે એવું. એટલે આજે હું કદાચ 10 વિડીયો ના બી મૂકું ને પણ કાલે ફરી મૂકીશ ને ફરીથી એ વસ્તુ બૂસ્ટ થશે. કેમ કે મારી ખુદની પર્સનાલિટી છે, મારી પોતાની છે એવું. એટલે મોસ્ટલી દરેક જગ્યાએ એવી રીતનું હું દરેક પોતપોતાના ક્રિએટર જે તમે જેટલા બી લોકોને ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો ને તમે એ જ લોકોને ગમાડશો જે લોકો પોતાનું ઓરિજિનલ બનાવતા. કદી પણ તમે એવું નહીં જોયું કે યાર મને આ ગમે છે અને કોઈ બીજાની કોપી હતી. કદી તમે એવું નહીં થયું. બધા ઓરિજિનલ જ હશે. એટલે જે બી સવાલ પૂછ્યો ને એની અંદર જે તમારો આન્સર હતો ને કે હું કોપી કરું છું, સિમિલર છે, એ બંધ કરીને પોતાનું કાઢવાનું થાય.
100 અલગ વસ્તુઓ ટ્રાય કરો તો ખબર પડશે કે શું ગમે છે શું નથી ગમતું કે હું કઈ વસ્તુથી વધારે રિફ્લેક્ટ કરું ત્યારે જેને ખબર પડશે. અગર એવી કન્ફ્યુઝન હોય કે મને ખબર જ નથી કે મને શું ગમે છે તો 100 જેવી વસ્તુઓ રાઈટ એના પછી ખબર પડી જશે કે ભાઈ શું મને ગમી રહ્યું છે, મને શેમાં કોલિંગ વધારે છે કે ના આ ટોપિકના વારામાં વાત વિડીયો લેવું, મને આમાં ફની વસ્તુ કરવી ગમે. મેઇનલી પબ્લિક નો રિસ્પોન્સ જ તમને એવી રીતના બતાવી દે કે તમારી આ નીડ છે. પબ્લિક જ તમને બતાવશે. હજી મેં નતું નક્કી કર્યું કે હું આવી રીતના વિડીયો બનાવું, પબ્લિકે જ મને એવી રીતના બિલ્ડ કર્યું કે ભાઈ હા બરોબર છે બરોબર છે. એટલે ટ્રાય તો બધું જ કરવું પડશે અને એના પછી તમને ખબર પડશે કે ભાઈ આ મારું નહીં ચાલતું, આ ચાલ્યું, આ એવું ચાલ્યું તો આમાં હું હજુ બેટર કરું એવી રીતના. અને કોઈ પણ સપોઝ તમે સ્ટાઇલ પકડો છો ને તો એવું નહીં એક વિડીયો થી ખબર નહીં પડે કે આ ચાલે છે કે નથી. એ એટલીસ્ટ 15-20 દિવસ કરવું પડશે અને એના પછી ખબર પડશે કે ઓકે આ ચાલ્યું ના ચાલ્યું. અગર ચાલ્યું તો આ 15 માંથી કઈ એક વિડીયો વધારે એવી ચાલુ તે ફિક્સ આઉટ કરવાનું કે ઓકે આ ટોપિક હતો અમારો, કાં તો મારી લોકેશન હતી, કાં તો મારી વિડીયોમાં મેં એવી કોઈ વસ્તુ બતાવી જે ચાલી ગઈ છે એવું કે ડરો નહીં ખાલી મૂકવાથી મૂકો ચલો એ જ.